આજે આપણે આ વિડીયોમાં જાણીશું કે રાધે રાધેનો જાપ શા માટે, ક્યારે અને કેવી રીતે કરવું અને તેનું મહત્ત્વ શું છે. આપણે રાધે રાધે કેમ કહીએ છીએ? આ વાક્ય અભિવાદન અથવા જાપ કરતાં વધુ છે. તે બિનશરતી પ્રેમ અને ભક્તિનું મૂર્ત સ્વરૂપ છે. રાધે રાધે કહીને આપણે ભગવાન કૃષ્ણ પ્રત્યેની રાધાની અતૂટ ભક્તિની ભાવનાને આહ્વાન કરીએ છીએ, જે આધ્યાત્મિક જોડાણ અને દૈવી પ્રેમ માટેની આપણી પોતાની ઝંખનાનું પ્રતીક છે. તે શુદ્ધ અને નિસ્વાર્થ પ્રેમની યાદ અપાવે છે, જે આધ્યાત્મિક અભ્યાસના કેન્દ્રમાં છે. રાધે ગોવિંદ મંત્રનો અર્થ શું થાય છે તે આપણે 4 ભાગમાં જાણીશું. ઊંડું આધ્યાત્મિક મહત્ત્વ. મંત્ર રાધે રાધે ગોવિંદા ઊંડો આધ્યાત્મિક ઊંડાણ ધરાવે છે. રાધે આત્માની શુદ્ધ ભક્તિ અને પ્રેમનું પ્રતીક છે, જ્યારે ગોવિંદા ભગવાન કૃષ્ણનું પ્રતિનિધિત્વ કરે છે. માર્ગદર્શન અને કાળજીનું પ્રતીક છે. આ સંયોજન પરમાત્મા સાથે ઊંડા આધ્યાત્મિક જોડાણ માટે આત્માની ઝંખનાની શક્તિશાળી અભિવ્યક્તિ બનાવે છે. બીજું અર્થ છે ભક્તિ અને રક્ષણ. આ મંત્રમાં રાધે ભક્તિના સર્વોચ્ચ સ્વરૂપને મૂર્તિમંત કરે છે અને ગોવિંદા ભગવાન કૃષ્ણના રક્ષણાત્મક સંવર્ધન પાસાઓનું પ્રતીક છે. સાથે મળીને તેઓ પ્રેમ અને સુરક્ષાનું સંપૂર્ણ સંતુલન બનાવે છે, જે આપણે આપણા આધ્યાત્મિક માર્ગ પર માર્ગદર્શન આપે છે. ત્રીજું છે એકતા માટે આહ્વાન. રાધે રાધે ગોવિંદાનો જાપ એ પઠન કરતાં વધુ છે. તે આધ્યાત્મિક એકતા અને જોડાણની શોધમાં પરમાત્માને બોલાવે છે. તે એક આહ્વાન છે જે દૈવી સાર સાથે એકતા માટેની હૃદયની ઊંડી ઈચ્છાઓને વ્યક્ત કરે છે. ચોથું છે મિત્રો ભાવનામાં વૃદ્ધિ. મંત્રમાં રાધે રાધે ગોવિંદાનું પુનરાવર્તન એ માત્ર જાપ નથી, પણ એક યાત્રા છે. દરેક પુનરાવર્તન આધ્યાત્મિક શરણાગતિ અને ભક્તિની ભાવનાને વધુ ઊંડું બનાવે છે. સાધકને આધ્યાત્મિક ચેતના અને જ્ઞાનના ક્ષેત્રોમાં આગળ લઈ જવાય છે. રાધે રાધે ગોવિંદા અને વિસ્તૃત. રાધે રાધે ગોવિંદાના પવિત્ર ગીતો દૈવી પ્રેમ અને ભક્તિના ગહન આમંત્રણ તરીકે સેવા આપે છે. આ ગીતો માત્ર શબ્દોથી નહીં, પરંતુ સ્પંદો છે જે આત્માને દૈવી પ્રેમ અને આધ્યાત્મિક જાગૃતિ તરફ ઉન્નત કરે છે. ઊંડી ભક્તિ સાથે આ ગીતોનો જાપ કરવાથી ચેતનામાં પરિવર્તનશીલ પરિવર્તન આવે છે, જે ગીતકારને ભગવાન કૃષ્ણ અને રાધાના શાશ્વત પ્રેમના દૈવી સાર સાથે જોડે છે. હવે આપણે જાણીશું કે રાધે ગોવિંદા મંત્રનો જાપ કરવાના ફાયદા શું છે. રાધે ગોવિંદા મંત્રનો જાપ કરવાથી જીવનના આધ્યાત્મિક, મનોવૈજ્ઞાનિક અને ભૌતિક પાસાઓને લગતા અનેક લાભો મળે છે, જેમાં આપણે 4 ભાગમાં જાણીશું. એક છે આધ્યાત્મિક જોડાણ. તેના મૂળમાં રાધે રાધેનો જાપ કરવાથી આપણને આપણા કરતાં મોટી વસ્તુ સાથે જોડવામાં મદદ મળે છે, જે ઊંડા આધ્યાત્મિક અર્થ પ્રદાન કરે છે. તે માત્ર ઉચ્ચ શક્તિ સાથે જોડાવા વિશે જ નથી, પણ આપણી અંદરની સફર પણ છે. આપણે કોણ કહીએ છીએ કે આ બ્રહ્માંડમાં આપણું સ્થાન સમજવું. દોસ્તો, બીજું છે મનોવૈજ્ઞાનિક લાભો. રાધે રાધે અથવા રાધે રાધે ગોવિંદાના જાપની પુનરાવર્તિત અને લયબદ્ધ પ્રકૃતિ ભાવનાત્મક સંતુલનનો એક મીઠો સ્થાન શોધવા માટે માનસિક રીસેટ બટન તરીકે કામ કરીને મનને શાંત કરવામાં અને ચિંતા ઘટાડવામાં અજાયબીઓનું કામ કરે છે. ત્રીજું છે આરોગ્યમાં સુધારો. આ મંત્રનો નિયમિત જાપ તમને થોડો સરળ અને વધુ ઊંડો શ્વાસ લેવામાં મદદ કરે છે, જે આરામને પ્રોત્સાહન આપે છે, જે આસપાસ રહે છે. તે તમારા બ્લડ પ્રેશરને ઓછું કરવામાં, તમારા હૃદયના ધબકારા ઘટાડવામાં અને તણાવના શારીરિક સંકેતોને ઓગાળવામાં મદદ કરે છે. ચોથું છે સર્વગ્રાહી સુખાકારી.
આધ્યાત્મિક, મનોવૈજ્ઞાનિક અને શારીરિક પાસાઓને એકસાથે સંબોધીને તે સંતુલિત અને સુમેળભરી સ્થિતિને પ્રોત્સાહન આપે છે, જે આપણને સ્થિર હૃદય અને સ્મિત સાથે જીવનના ઉતાર ચઢાવનો સામનો કરવામાં મદદ કરે છે. હવે આપણે આગળ જાણીશું કે રાધે રાધે મંત્રનો જાપ કરવાનો શ્રેષ્ઠ સમય કયો છે. તો રાધે રાધે મંત્રનો જાપ કરવો એ આધ્યાત્મિક રીતે સમૃદ્ધ પ્રથા છે અને જ્યારે તે કોઈ પણ સમયે કરી શકાય છે ત્યારે ચોક્કસ સમયગાળા તેના લાભોને વધારવા માટે વધુ શુભ અને અનુકૂળ બનાવાય છે. બ્રહ્મ મુહૂર્ત આ સૂર્યોદયના લગભગ 1.5 કલાક પહેલાં થાય છે અને પરંપરાગત રીતે રાધે રાધે મંત્રના જાપ માટે સૌથી શુભ સમય માનવામાં આવે છે. એવું લાગે છે કે બ્રહ્માંડ શાંત સ્થિતિમાં છે. તમારા માટે ધ્યાનના ઊંડાણમાં ડૂબકી મારવાનું અને મજબૂત આધ્યાત્મિક જોડાણ અનુભવવાનું સરળ બનાવે છે. પરંતુ અમને તે સમજાયું કે દરેક જણ પ્રારંભ પક્ષી નથી અને જીવનની જવાબદારીઓ અલગ અલગ હોય છે. તે રાધે રાધે મંત્રની સુંદરતા છે કારણ કે તે માત્ર બ્રહ્મ મુહૂર્ત સુધી જ મર્યાદિત નથી. તે દિવસના કોઈ પણ સમયે અસરકારક રીતે જાપ કરી શકાય છે. અંતે તમામ બાબતોએ વ્યવહારમાં સુસંગતતા અને નિષ્ઠા છે. આ મંત્રની મગજ પર શું અસર થાય છે તે બી આપણે 4 ભાગમાં જાણીશું. મંત્રોના જાપની પ્રથા, ખાસ કરીને રાધે રાધે ગોવિંદા મંત્ર, મગજ પર નોંધપાત્ર અસર કરતી જોવા મળી છે, જે માનસિક અને ન્યુરોલોજિકલ બંને સ્થિતિઓને પ્રભાવિત કરે છે. એક છે માનસિક સ્પષ્ટતા. રાધે રાધે ગોવિંદાના ગીતો એવા છે કે તમને રોજિંદા વિચારોમાં ગડબડને દૂર કરવા માટે થોભો બટન દબાવવામાં મદદ કરે છે. વધુ તીક્ષ્ણ, વધુ સંગઠિત મન માટે જગ્યા બનાવે છે, જે વધુ સારી રીતે નિર્ણય લેવાની અને સમસ્યા તરફ દોરી જાય છે હલ કરવાની ક્ષમતા બતાવે છે. મિત્રો, બીજું છે ચિંતા અને તણાવમાં ઘટાડો. આ મંત્ર જાપની લય બુદ્ધિ પ્રકૃતિ તમને ચિંતાના સ્તરને ઘટાડીને વધુ સ્થિર માનસિક વાતાવરણનો આનંદ માણવામાં મદદ કરે છે. મંત્રના સ્પંદનો નર્વસ સિસ્ટમને શાંત કરવા માટે જાણીતા છે, જેનાથી શરીરમાં તણાવના હોર્મોન્સમાં ઘટાડો થાય છે, જેને તમે રોજિંદા દિનચર્યામાં તમારી સાથે લઈ જઈ શકો છો. ત્રીજું છે જ્ઞાનાત્મક વૃદ્ધિ. રાધે રાધે ગોવિંદા મંત્રનો નિયમિત જાપ તમારી યાદશક્તિને તેજ બનાવે છે, તમારું ધ્યાન વધારે છે અને તમને સજાગ રાખે છે. મંત્રની પુનરાવર્તિત પ્રકૃતિ મગજ માટે જ્ઞાનાત્મક કસરત તરીકે કાર્ય કરે છે. તેની ધ્યાન કેન્દ્રિત કરવાની અને માહિતી જાળવી રાખવાની ક્ષમતાને વધારે છે. ચોથું છે ધ્યાનની સ્થિતિનું ઇન્ડક્શન. રાધે રાધેનું પુનરાવર્તન તમારા મનને એક વિશિષ્ટ ક્ષેત્રમાં માર્ગદર્શન આપે છે, જ્યાં મગજના તરંગો ધીમા પડે છે, ઊંડા આરામ અને આંતરિક શાંતિની ભાવના પ્રેરિત કરે છે, જે માનસિક સ્વાસ્થ્ય ઉપરાંત મગજના એકંદર કાર્ય માટે સકારાત્મક અસરો ધરાવે છે. આગળ આપણે જાણીશું કે રાધે ગોવિંદા મંત્રનો અભ્યાસ કેવી રીતે કરવો જોઈએ. એ બી આપણે 5 વિભાગોમાં જાણીશું. એક છે એક શાંતિપૂર્ણ સ્થળ શોધો. એક શાંત સ્થળ શોધો જ્યાં તમને વિક્ષેપ ન આવે. કદાચ કોઈ આરામદાયક ખૂણો, તમારો બગીચો અથવા જ્યાં પણ તમને શાંત અનુભવો છો. યોગ્ય સેટિંગ એ જપના મૂડમાં આવવાની ચાવી છે. બીજું છે મિત્રો આરામદાયક થાકો. તમારા માટે સારું લાગે તે રીતે બેસો, જેમ કે ફ્લોર પર અથવા ખુરશી પર. ક્રોસ લેગ. ફક્ત ખાતરી કરો કે તમારી પીઠ સીધી છે, પરંતુ તમને સચેત રાખવા અને સરળતાથી શ્વાસ લેવા માટે હળવા છે. ત્રીજું છે રાધે રાધેથી સરળ શરૂઆત કરો. સરળ રાધે રાધેથી તમારી પ્રેક્ટિસ શરૂ કરો. મંત્રની લય અને અનુભૂતિમાં સરળતા લાવવાની આ એક સરસ રીત છે. જેમ જેમ તમે તેમાં વધુ મેળવો છો,
તેમ તેમ તમે આગળ રાધે રાધે ગોવિંદા અથવા તેનાથી પણ લાંબા રાધે 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 ગોવિંદા ગીતો પણ આગળ વધી શકો છો. ચોથું છે વાઇબનો અનુભવ કરો. જ્યારે તમે જાપ કરો છો ત્યારે મંત્રના અવાજ અને અનુભવમાં ડૂબકી લગાવો છો. તેના સ્પંદનો તમારા દ્વારા ગૂંજવા દો અને તમારી આસપાસની જગ્યા ભરી દો. તમારા ધ્યાન અને આધ્યાત્મિક જોડાણને વધુ ઊંડું કરો. પાંચમું છે મિત્રો, ધીમે ધીમે બિલ્ડ કરો. જાપની થોડી મિનિટો સાથે પ્રારંભ કરો અને ધીમે ધીમે તમારા સત્રોને વિસ્તૃત કરો. નિયમિત ટૂંકા મંત્રો છૂટાછવાયા લાંબા મંત્રો કરતાં વધુ સારા હોય છે. સુસંગતતા અહીં તમારા મિત્ર છે. છઠ્ઠું છે મિત્રો, ખુલ્લું મન રાખો. સંપૂર્ણતા અને વિશે ભાર ન આપો. નિખાલસા અને ધૈર્ય સાથે મંત્રને સ્વીકારો. તેને તમારા જીવન અને આધ્યાત્મિક વ્યવહારમાં તેની પોતાની ગતિએ ભળી જવા દો. આ પ્રથાને તમારી દૈનિક ધાર્મિક વિધિ તરીકે સ્વીકારો અને જુઓ કે તમારા જીવનમાં પરિવર્તન લાવે છે. એક સમયે એક જપ. તો આ હતું રાધે રાધે મંત્રનું મહત્ત્વ. તેના કરવાથી આપણા જીવનમાં શું પરિવર્તન આવે છે, ફેરફારો થાય છે સકારાત્મક, અને આપણું મન સકારાત્મક બને છે. તો જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.